ઓમ નમઃ શિવાય. મિત્રો, આજથી શરૂ થતા આ પવિત્ર શ્રાવણ માસના દિવસે જે આજે પ્રથમ સોમવાર છે, તો આપણે તેની વ્રતકથા સાંભળીશું, જેને સાકરિયા સોમવાર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે સાંભળીએ સોમવારની વ્રતકથા. મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે એને કન્યા મળતી ન હતી. બ્રાહ્મણને ઘણા દવા દારૂ કર્યા, પણ કોઢ મટ્યો જ નહીં. છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી 16 સોમવારનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ. ગામે ગામથી માગા આવવા લાગ્યા. બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખથી ભોગવવા લાગ્યા. એવામાં ચોમાસું આવ્યું. બારે મેઘ ખાંગા થયા. બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી. પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા. 8 દિવસની હેલી મંડાણી. વરસાદ અટકવાનું નામ લેતો નથી. લોકોના જીવ પડી કે બંધાયા. ઘર ખેતરો ડૂબી ગયા. વરસાદ અટક્યા પછી બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું. ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો. ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે? બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સીધાઓ નાથ, મારી જરાય ચિંતા ન કરશો. હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ. બ્રાહ્મણ તો ખભે ખડીયો નાખીને ચાલતો થયો. ગામે ગામ ફર્યો, પણ ક્યાંય કામ મળતું નથી. રખડતા રઝળતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો. ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી. ઋષિને દયા આવી. બ્રાહ્મણને આશરો દીધો. બ્રાહ્મણે ત્યાં 2 દિવસ આરામ કર્યો, પછી વિદાય માંગી. ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટ્ટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, આ સંજીવની બુટ્ટી છે. આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે. આનાથી એક માણસ સજીવન થશે. તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે. બ્રાહ્મણ જડીબુટ્ટી લઈને ચાલતો થયો. રસ્તામાં એક નગર આવ્યું. આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું. આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન સાંભળ્યું. બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક સુંદર દીકરો મૃત્યુ પામ્યો છે. તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે. બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી. એ તો દરવાનની રજા લઈ મહેલમાં ગયો. રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે. બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન, મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું. રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે. મળદા તે કંઈ બેઠા થતા હશે. પણ ડૂબતાને તણખલાનો સહારો. રાજાએ હા પાડી. બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયા. બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા. બ્રાહ્મણે સંજીવની બુટ્ટી ખરલ પર ઘસી. એક ટીપું રહેતા જ કુંવરના શબમાં ગરમી આવી. બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો. રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા. બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો. રાજાએ એને રાજ પુરોહિતનું પદ આપી રહેવા મહેલ આપ્યો. સેવા માટે દાસ આપ્યા. ભર્યા દરબારમાં ઇનામ અકરામથી નવાજી ધનથી તોલ્યો. આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધી ને દુઃખના દહાડા વિતાવે છે. પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે. રાત આખી રડવામાં વીતે છે. પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે. દળના દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી. ગુણવંતીએ પણ વ્રત લીધું. ઘરમાં અન્નનો દાણોય ન હતો. તેથી નકોરડો ઉપવાસ થયો. સાંજે પાડોશીના ઘેર પુત્ર જન્મ થતાં સાકરના પેંડા વહેંચાયા.
એક ગાગડો ગુણવંતીને પણ મળ્યો. ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા, દીકરી, તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે 15 સોમવાર ગયા. 16મા સોમવારે વ્રત ઉજવવાનું હતું, પણ ઘરમાં ખાવા ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું? ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી. એ જ ગિરજાશંકર 70 પેઢી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો. દુઃખના આંસુ હર્ષના બની ગયા. પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું. 4.25 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળનું લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો. ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી. આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા. શિવનું કૃપાથી બ્રાહ્મણની કુખે દેવતાઈ દેજ વાળો પુત્ર જન્મ્યો. આમ સૌ સારાવાના થયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને અને બ્રાહ્મણીને ફળ્યું તેવું સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.